જય માતાજી બધાને। જો બાજરાનો રોટલો તમારાથી થઈ ન શકતો હોય તો આ એક સરળ રીત છે। મેં બાજરાનો 1 કપ જુવારનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ લીધો છે, ત્રણેય મિક્સ કર્યા છે અને 3 કપ પાણી મૂક્યું છે ઉકાળવા માટે। એમાં મીઠું નાખવાનું છે, હિમાલય સોલ્ટ, કોથમીર તમારે નાખવી હોય તો। હવે આ પાણી ઉકળી જાય એટલે એમાં આ લોટ નાખી દેવાનો છે। અને 3-4 મિનિટ ઢાંકી દેવાનું છે અને પછી એને એકદમ કૂણવી ને એની રોટલી બનાવવાની છે। જો લોટને બફાઈ ગયા પછી આવી રીતના આમ કૂણવવાનો છે, ગરમ ન લાગે એનું ધ્યાન રાખવું। ને પછી એ રોટલી બનાવવાની છે અથવા ભાખરી અથવા રોટલા સરસ। રોટી તાવડી ગરમ કરવા મૂકી છે। પરફેક્ટ ગોળ કરવી હોય તો આવી રીતના કરી શકો। આમ વણી જો આપણી બાજરાની રોટલી, બાજરાનો રોટલો તૈયાર છે। અને જો ફૂલેલો છે, ઘી લગાવીને ખાવાનું જોઈ તો તમે પણ ટ્રાય કરજો। બાજરાની રોટલી, ઘઉં બાજરા અને ઘઉંના લોટની ઘઉંનો લોટ ન નાખવો હોય તો કાંઈ નહીં, તો ઘઉં બાજરાની રોટલી એકદમ સોફ્ટ। જો થેન્ક યુ ફોર વોચિંગ। જો ભીંડાનું માટીના વાસણમાં બનાવેલું શાક અને બાજરા અને જુવારની એકદમ કૂણી ભાખરી કે તમે રોટલા કે રોટલી તમે જે કહો તે, એની ફૂલ રેસીપી ઓન માય યુટ્યુબ ચેનલ। તો તમે પ્લીઝ ગો એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને જુઓ આ બાજરાની રોટલી કેટલી સોફ્ટ અને કેટલી અને આવી જ રહે છે, કૂણી જ રહે છે, એટલે કે नरम। तो ये मेरी बाजरे की रोटी है, ज्वार बाजरे की रोटी, उसमें थोड़ा गेहूं का आटा डाला है। उसकी फुल रेसिपी ऑन माय यूट्यूब चैनल, सो प्लीज़ एंड गो एंड सब्सक्राइब। बहुत अच्छी है, टेस्ट भी बहुत अच्छा है, तो प्लीज़ गो एंड मेक इट। थैंक यू।